નવસારી જિલ્લા પોલીસ દ્વારા 31મી રાત્રિએ જાહેરમાં દારૂ પીને વાહન હાંકનાર કુલ 541 જેટલા વાહન ચાલકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હતા, જ્યારે 11 જેટલા લોકોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. 31 ડિસેમ્બરને દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ સઘન બંદોબસ્તમાં તૈનાત હોય છે. નવસારી જિલ્લામાં 31મી રાત્રિએ જાહેરમાં દારૂ પીને વાહન હાંકનાર કુલ 541 વાહન ચાલકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હતા, જ્યારે 11 લોકોને મુદ્દામાલ સાથે ઝડપવામાં આવ્યા હતા. 31 ડિસેમ્બરને દિવસે કેટલાક લોકો દારૂ પીને પાર્ટી કરવા સાથે બેજવાબદારીપૂર્વક વાહન હંકારે છે. આવું કરવાથી અકસ્માત થતાં કેટલાક બીજા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. આવી સ્થિતિમાં મોટાભાગના વાહન ચાલકો દારૂ પીને વાહન હાંકે તો રોડ રસ્તા ઉપર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે છે. દર વર્ષે નવસારી જિલ્લા પોલીસ 31 ડિસેમ્બર અગાઉ સઘન બંદોબસ્તમાં જોતરાઈ જતી હોય છે. તેમ આ વખતે પણ અઠવાડિયા અગાઉ પોલીસે હાઈવે સહિતના ચેકપોસ્ટ ઉપર ડ્રિંક એન્ડ ડ્રાઈવના 500થી વધુ કેસ કર્યા છે, જેમાં 31મી રાત્રિ સહિત અઠવાડિયા અગાઉ કરેલા કેસની સંખ્યા 1000ને પાર પહોંચી છે. નવસારી જિલ્લામાં 140થી વધુ ફાર્મ હાઉસ આવેલા છે. તેના સંચાલકો સહિત હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો સાથે પોલીસે 31 અગાઉ મિટિંગ કરી હતી. 31 દરમિયાન હોટલોમાં દારૂની મહેફિલ માણી શકાશે નહીં તેવી ચીમકી પણ અગાઉ ઉચ્ચારવામાં આવી હતી. જ્યારે ગત રાત્રિએ જિલ્લાના તમામ ચેકપોસ્ટ અને નાકાઓ ઉપર નવસારી જિલ્લા પોલીસ સહિત અધિકારીઓની ટીમે બ્રેથ એનાલાઇઝર્સ સાથે વાહન ચાલકોને ઊભા રાખી દારૂ પીધો છે કે નહીં કે કેમ તેની ચકાસણી કરી હતી, જેમાં 541 જેટલા વાહન ચાલકો પીધેલી હાલતમાં વાહન હંકારતા ઝડપાયા હતા, જેની સામે કાયદેસરના પગલાં લઈ કાર્યવાહી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી.